ગુજરાતમાં હજી કેટલા દિવસ રહેશે વરસાદનું જોર અને ક્યાં પડશે ભારે વરસાદ? ગુજરાતમાં હવે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટવા લાગ્યું છે અને બીજી તરફ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં કયા જિલ્લામાં કેટલો ખતરો છે, કયા જિલ્લામાં કેવો વરસાદ થશે, તેની માહિતી આજના ખાસ વિડીયોમાં આપણે વિગતવાર મેળવીએ. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સાથે ઉત્તર ગુજરાતમાં સતત વરસાદની રાહ જોવાઈ રહી છે. આગામી દિવસોમાં વરસાદની શું પેટર્ન રહેશે, કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, તેની વાત આપણે કરીએ. હજુ પણ 3 દિવસ મેઘરાજા બેટિંગ કરશે. 30 અને 31મીએ તો વરસાદનું જોર સાવ ઘટી જશે. આવનારા 5 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત પર એક ઓફશોર ટ્રફ બનેલું છે, સાથે જ 18 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર સિયર ઝોન પેટર્ન છે, જ્યારે ગુજરાત પર કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન નથી. હવે વરસાદનું જોર ઘટશે કે વધશે? રાજ્યમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને આગાહી વચ્ચે ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ પણ જોવા મળ્યો છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી અને નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી. ખાસ કરીને નવસારીમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. આવામાં આવનારા 5 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત પર ઓફશોર ટ્રફ બનેલું છે, સાથે જ 18 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર સિયર ઝોન પેટર્ન છે, જ્યારે ગુજરાત પર કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન નથી. આજે 27મી તારીખે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જ્યારે અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લામાં વરસાદનું કોઈ એલર્ટ નથી. 28મી જુલાઈએ વડોદરા, છોટાઉદેપુરમાં રેડ એલર્ટ છે. અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે ગીર સોમનાથ, રાજકોટ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ છે. ત્યારબાદ વાત કરીએ 29મી તારીખની, તો 29મી તારીખે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે જામનગર, રાજકોટ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર, મોરબી, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, ખેડા, મહીસાગર, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં યલો એલર્ટ છે. 30મી તારીખે નવસારી અને વલસાડમાં પણ યલો એલર્ટ છે, જ્યારે રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ નથી. 31મી તારીખે પણ નવસારી અને વલસાડમાં જ વરસાદનું યલો એલર્ટ છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી નથી. ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી તોફાની વરસાદના બીજા રાઉન્ડની પણ આગાહી કરી દેવામાં આવી છે. જી હા, 2 ઓગસ્ટથી નક્ષત્ર બદલાતા સ્થિતિ વણસશે. વાવાઝોડું પણ આવી શકે છે. આગાહીકાર રમણીક વામજાની આગાહી છે. આગાહીકાર રમણીક વામજાની એ મોટી આગાહી સામે આવી છે. તેમણે આગામી સમયમાં રાજ્યમાં તોફાની વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ફરી તોફાની વરસાદ થશે. ચોમાસાની ચાલુ સિઝનમાં રાજ્યોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુસળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હોવાની સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. હાલ ચાલી રહેલા વરસાદી રાઉન્ડમાં મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી અને નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા તારાજી જોવા મળી છે. આવામાં વંથલીના આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી સામે આવી છે. તેમણે આગામી સમયમાં રાજ્યમાં તોફાની વરસાદની આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદે તળબડાટી બોલાવી છે અને નદી નાળામાં પૂરની સ્થિતિ જોવા મળી છે. ત્યારે હવે 2 ઓગસ્ટના રોજ નક્ષત્ર બદલાઈ રહ્યું છે. આવામાં વંથલીના આગાહીકાર રમણીક વામજાએ ફરી તોફાની વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે મોટા ભાગના જિલ્લામાં કુલ 80થી 90 ઇંચ વરસાદ થશે. રાજ્યના તમામ ડેમ ઓવરફ્લો થશે. નવરાત્રિમાં એક વાવાઝોડું પણ આવી શકે છે. તેમણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. 2 ઓગસ્ટથી નક્ષત્ર બદલાતા સ્થિતિ વણસશે. રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદ થશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થશે. જ્યારે આ વર્ષે વરસાદ ખૂબ જ લાંબો ચાલશે. આ સાથે જ રમણીક વામજાએ જણાવ્યું છે કે સર્પ અને વીછી કરડવાના કિસ્સા વધશે. ભાદરવા મહિનામાં તીડનો ઉપદ્રવ વધશે. નવરાત્રિમાં પાછોતરો વરસાદ પણ વરસશે. ગુજરાતની માથે ફરી 2 સિસ્ટમ સક્રિય થતાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં 90% ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી. આગામી 4 દિવસ 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 29 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય છે. એને લઈને રાજ્યના 90% ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના અપાઈ છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તેમજ મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે 26 અને 27 જુલાઈના 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. વાત કરીએ 26 જુલાઈની આગાહીની, તો 26 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હજુ પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ 27 તારીખની, જ્યારે 28 અને 29 જુલાઈના 40થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવે વાત કરીએ 27 જુલાઈના એલર્ટની. ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. રેડ એલર્ટ 27 જુલાઈના રોજ કોઈ જિલ્લામાં નથી. ઓરેન્જ એલર્ટ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ 27 જુલાઈના રોજ આપવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ 27 જુલાઈના રોજ યલો એલર્ટની, તો પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, દીવ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ 27 જુલાઈના રોજ આપવામાં આવ્યું છે. ત્યારબાદ વાત કરીએ 28 જુલાઈની, તો 28 જુલાઈના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં 28 જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ છે. યલો એલર્ટની જો વાત કરીએ તો 28 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, દીવ, રાજકોટ, બોટાદ, આણંદ, ખેડા, મહીસાગર, વડોદરા, પંચમહાલ, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, તાપી અને ડાંગ આ તમામ જિલ્લામાં 28 જુલાઈના રોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ 29 જુલાઈની વરસાદની આગાહી વિશે વાત કરીએ તો 29 જુલાઈના પણ એલર્ટ આપવામાં આવ્યું છે. 29 જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટમાં દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં 29 જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકામાં 29 જુલાઈથી ફરી વરસાદ ધીમી ધારે શરૂ થાય તેવી શક્યતા છે. ત્યારબાદ યલો એલર્ટની વાત કરીએ તો 29 જુલાઈના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગરમાં 29 તારીખના રોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 30 જુલાઈની આગાહીની વાત કરીએ
તો કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, દીવ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી એટલે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.